વિશ્વ સિંહ દિવસની ઉજવણી બહુ મોટા પાયે થઈ હતી ને ભૂપેન્દ્ર પટેલની એન્ટ્રી થઈ હેલિકોપ્ટરમાં. સો હે ગાઈસ, આજે હતો વિશ્વ સિંહ દિવસ. એ નિમિત્તે બહુ મોટો કાર્યક્રમ હતો, તો આવી ગયા સીધા અમે ત્યાં. અને ગોઠવું તો બહુ મોટા પાયે અને પબ્લિક પણ અહીંયા બસો ભરાઈને આવે છે અને ગાડી કરતી હતી પાર્ક ને પછી અમે પણ હાલી નીકળી ગયા બાજુની સાઈડમાં. સ્પેશિયલ એવું હેલિપેડ બનાવ્યું હતું ભૂપેન્દ્ર અંકલ માટે અને ફોર્ચ્યુનર એની રાહ જોતી હતી ને પબ્લિક ઘણી બધી વાટ જોતી હતી ને થોડી વારમાં જ હેલિકોપ્ટરની થઈ ગઈ એન્ટ્રી. લો ક્વોલિટીનો કેમેરો હોય, કોઈ કેતા નહીં કેમ જાખું દેખાય. જેવી ભૂપેન્દ્ર અંકલની એન્ટ્રી થઈ એવો જ થોડી વારમાં વરસાદ આવી ગયો અને વરસાદ એટલે કઈ ઘટે નહીં એવો. થોડી વારમાં જ અમે આખા પલળી ગયા અને પલળી ગયા એટલે કઈ ઘટે નહીં એવા પલળી ગયા. પછી માંડ લાખો રૂપિયાના ડૂમ સુધી અમે પહોંચી ગયા. હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિક ભેગી થઈ ગઈ અને કાર્યક્રમ થઈ ગયો. તો ચાલો તો થોડી વાર પછી અમે કાર્યક્રમ એન્જોય કર્યો. 2 થી 3 કલાકમાં કાર્યક્રમ થઈ ગયો પૂરો ને બહાર નીકળીને જોયું તો ત્યાં પાણી ક્યાંય હંબાતું નતું. ભૂપેન્દ્ર અંકલ તો એનું હેલિકોપ્ટર લઈને વયા ગયા. વધ્યા તો છેલ્લે હું તો પછી હું ત્યાંથી નીકળી ગયો ઘરે જવા માટે. ઘરે નહીં પણ આવી ગયા સીધા અમે ભાણવાર ગરમ ઘૂઘરા ખાવા માટે. આવો મસ્ત વરસાદનું વાતાવરણ હોય ને ઘૂઘરા મળી જાય એ બહુ મોટી વાત છે. કેમ કે આજે હતો રવિવાર તો બધું હતું બંધ. તો પછી નીકળી ગયા ઘરે જવા માટે. મોર મેની વ્લોગ્સ માટે ડુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય બાય.